દર્શક મિત્રો સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. દર્શક મિત્રો આજે આપણે અત્યારે આવી પહોંચ્યા છીએ કબીર મઢી. જોવો તમે, આપણે અત્યારે આવી ગયા ભરૂચથી કબીર મઢી. તો હું તમને અહીંની પાર્કિંગ વ્યવસ્થા બતાવું. પાર્કિંગના સ્કૂટરના 10 રૂપિયા અને મોટરના 20 રૂપિયા છે. દર્શક આ છે અહીંની પાર્કિંગ વ્યવસ્થા. બહુ સરસ પાર્કિંગ વ્યવસ્થા છે. દર્શક મિત્રો ગમે ત્યારે આવો ત્યારે સ્કૂટર પાર્ક અથવા મોટર પાર્ક અહીં કરજો. દર્શક મિત્રો અહીંથી હોડીની રિટર્ન ટિકિટ મળે છે. તો તમે અહીંયા કબીર રોડ મઢી આવો ત્યારે પહેલાં હોડી માટે ટિકિટ બુક કરાવજો. એ રિટર્ન ટિકિટના 80-83 રૂપિયા છે દર્શક મિત્રો, પર પર્સન. તો ચાલો આપણે જઈએ હવે હોડી તરફ. જય નર્મદા મૈયા. દર્શક મિત્રો તમે નર્મદા મૈયાનો નજારો જુઓ. હા, ભવ્યથી ભવ્ય, ખૂબ જ મજા આવે છે દર્શક મિત્રો. દર્શક મિત્રો આપણે આ હોડીમાં બેસીને સામે કિનારે જવાનું છે. જો ત્યાં હોડી છે. થોડાક
ચાલો કબીરવડના દર્શન કરો દર્શક મિત્રો. કબીરવડ જે ઝાડા 600 વર્ષ પછી 20 વર્ષ પહેલાં તમને કહો કબીરજીના ઝાડામૃતના જે નવી કૂપળો ફૂટી એ આ કબીરવડ. દર્શક મિત્રો આ એ જ કબીરવડ છે. જુઓ તમે કેટલી બધી ડાળીઓ દેખાય છે, વરવાયું દેખાય છે. અહીં બંદરને ખવડાવવાની ખૂબ જ મજા આવશે દર્શક મિત્રો. તમે કેળા લાવો કે બિસ્કિટ લાવો, જ્યારે પણ કબીરવડ દર્શને આવો ત્યારે અચૂક આ બંદર માટે કાંઈક ને કાંઈક વસ્તુ લેતા આવજો દર્શક મિત્રો. દર્શક મિત્રો આ કબીર મંદિર છે. ચાલો ઉપર જઈને જોઈ કબીરજીના દર્શન કરી, સત સાહેબના દર્શન કરી અને ત્યાં પૂંજારી કે કોઈ સેવક હોય તો તેની પાસેથી આ જગ્યા વિશેનું મહત્ત્વ અને ઇતિહાસ સાંભળવાની કોશિશ કરી દર્શક મિત્રો. તો ચાલો ઉપર જઈએ મંદિરમાં અને સત સાહેબના દર્શન કરી. આ છે કબીર મંદિર. જય હો કબીર મહારાજની જય હો ભગત. હા હા, અરે બહુ સરસ. હા હા હા, જય કબીર મહારાજ, જય હો કબીર મહારાજની જય. દર્શક મિત્રો આ છે કબીર મહારાજનું મંદિર. બાપુ કેટલા ટાઈમથી સેવા કરો છો? તમે આજે પૂજા કરો છો? હા હા હા. બનાવો સદગુરુ કબીર સાહેબ કે 600 વર્ષ પર તત્વા જીવાભાઈ બ્રાહ્મણોએ કુંડામાં સૂકી માટી ભરીને આવા નર્મદા પાર કરી જંગલ વિસ્તારમાં આવ્યા અને તપસ્યા કરવા લાગ્યા. કે સુકાનું લીલું કરે એને આખા વિશ્વના ભગવાન માનીએ. એવી રીતે નર્મદા પાર કરીને એમને કુંડામાં સૂકું ભરીને ધાર્યું અને પછી તપસ્યા કરવા લાગ્યા. લાલનું સૂકું કરે, સુકાનું લીલું કરે એને આખા વિશ્વના ભગવાન માનીએ. લીલું ન થાય તો આપણે જાણવાનું કે જગતમાં ભગવાન દેવ લોકો નથી. એવી રીતે ધ્યાનમાં ભૂત તરફ બેસીને તપસ્યા કરી 4 માસ થવા આવ્યા. એટલે લહાર સરોવર કાશી નગરમાં સદગુરુ કબીર સાહેબ પરમાત્મા માલિક પ્રગટ થયા. દર્શક મિત્રો આ છે ગુરુ ગાદી. જો હું તમને લઈ જાઉં ગુરુ ગાદી તરફ.
જેટલા જો એટલે જ્યાં જો તે એક વડની વડવાય જ છે જો. અને એટલું બધું મનને આધ્યાત્મિક તો છે જ. અને ગુજરાતમાં પ્રખ્યાત નર્મદા નદીના કિનારે આવેલી આ કબીરવડ નામની જગ્યા ખૂબ જ પ્રખ્યાત છે દર્શક મિત્રો. અહીં કબીરવડ આવવા માટે ભરૂચથી લગભગ 13 કિલોમીટર જેટલું દૂર છે કબીરવડ. શુક્લતીર્થ નામનું ગામ છે દર્શક મિત્રો. તો એકવાર ચોક્કસ તમે અહીં આવજો, કારણ કે આ 620 વર્ષ જૂની જગ્યા છે દર્શક મિત્રો. અને કબીર સાહેબના ઇતિહાસ સાથે જોડાયેલી છે. બિલ્ડિંગ ત્યાં આપણે જવાનું છે. આ છે જેટી દર્શક મિત્રો. જુઓ તમે આ જેટી જુઓ. નર્મદા મૈયામાં પાણી કેટલું છે જો. દર્શક મિત્રો, આ છે અમારા હોડીના પાયલોટ. જો કેવી હોડી હંકારે છે. જે મોટરને ડ્રાઇવિંગ કરતા હોય એ રીતે હોડી હાલે છે. આધુનિક હોડી આવી ગઈ હવે. જો બધા પોતાની વિડીયોગ્રાફી કરે છે, ફોટોગ્રાફી કરે છે. અને હોડી કેવી ધીમે 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 સામા કિનારા તરફ આગળ વધી રહી છે. નર્મદા નદીનું જળ જુઓ દર્શક મિત્રો. કેવી જોરદાર નદી લાગે. આખા ગુજરાતને પાણી પૂરું પાડનારી આ નદી માં નર્મદા મૈયા કેવી સરસ લાગે જુઓ તમે.